હકના પૈસા, જમીન સંપાદનના આવેલ પૈસા કેટલાક દલાલો, કેટલાક અધિકારીઓ અને કેટલાક વકીલો હડપી રહ્યા છે. આ કૌભાંડ ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. આમ તો સરકારશ્રી દ્વારા શરતોને આધીન જે વળતર ચૂકવવાનું હતું તે મુજબ તમામને કેસ દાખલ કર્યા સિવાય આ વળતર આપવા માટેના સરકારના આદેશ થતા, પરંતુ કેટલાક વચેટિયાઓ દ્વારા આ ખેડૂતોને મળવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારો કેસ હું લડું છું અથવા લડીશ અને તમને વળતર વધુ અપાવીશ, આવું રટણ કરી અને ખેડૂતોને અંધારામાં મૂકીને આ વળતરની ટકાવારી પોતે લઈ રહ્યા છે. આ કૌભાંડમાં કર્મચારીઓ સામેલ છે, એડવોકેટો સામેલ છે અને કેટલાક દલાલો પણ સામેલ છે. જમીન સંપાદનમાં લાખો રૂપિયા આવ્યા. આ લાખો રૂપિયામાં ટકાવારી ખેડૂતો પાસેથી મેળવી અને આ દલાલો કરોડોપતિ બન્યા છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ બાબતે CIB દ્વારા તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું સામે આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ કૌભાંડમાં કેટલાક કર્મચારીઓ પણ સામેલ છે. સરકારના આદેશને અંધારામાં રખાવીને ખેડૂતો પાસેથી ખોટી રીતે પૈસા પડાવ્યા હોવાની વિગતો ચર્ચાઈ રહી છે, જેની આજે વાત કરવી છે. ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો ઉત્તર ગુજરાતમાં અનેક કૌભાંડો આવતા હોય છે, પરંતુ આ કૌભાંડો કોઈ પર્દાફાશ થઈને કોઈ જેલના હવાલે થતા હોય છે, તો કોઈ દબાવી દેવામાં આવતા હોય છે, કોઈ ફાઇલો પેન્ડિંગ છે. આવું અનેક વખત જોવા મળી રહ્યું છે. ત્યારે નર્મદા કેનાલની જે જમીન છે તેનું સંપાદન થયેલ, તે સંપાદનમાં ખેડૂતો પાસેથી ખોટી રીતે કેટલાક દલાલો, કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને કેટલાક વકીલોએ આ ખેડૂતોને અંધારામાં રાખીને મોટા પ્રમાણમાં ગેરરીતિ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ કૌભાંડ એવી રીતે આચરવામાં આવ્યું તે તમારા માટે સમજવું જરૂરી છે. આ કૌભાંડમાં સામેલ એડવોકેટો, કર્મચારીઓ અને કેટલાક દલાલો સક્રિય બને છે. આ સક્રિય બનેલા દલાલો ખેડૂતો પાસે જાય છે અને કહે છે કે તમારી જમીનમાં જે કેનાલ નીકળી છે તેનું સંપાદન થઈ ગયું છે અને તેનું વળતર અત્યારે ઓછું મળી રહ્યું છે, એટલે આ કેસ મને આપો, વધુ વળતર હું અપાવીશ. વકીલો પણ આ જ રીતે તે ખેડૂતો પાસે જાય છે અને વળતર વધુ અપાવવાની વાત કરે છે અને ખેડૂતોને સહમત કરે છે, ટકાવારી નક્કી કરવામાં આવે છે. આમ તો સરકારશ્રીના નિયમ મુજબ સરકાર દ્વારા 2-4 કેસો જે હાઈકોર્ટમાં હતા અથવા તો ઉચ્ચ કચેરીએ હતા તેમાં વધુ વળતર ચૂકવવાના આદેશ થયા હતા અને એ મુજબ તમામ જે ખેડૂતો છે એમને કોઈ પણ કેસ કર્યા સિવાય તમામને વળતર એ જ મુજબ ચૂકવવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યા હતા. અને આ આદેશ મુજબ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જે જમીનો છે, જે ખેડૂતોની જમીનો છે જેમાં નર્મદા કેનાલ નીકળી છે, એ તમામ ખેડૂતોને એ જ મુજબ પૈસા આપવામાં આવે આવા આદેશ થયા હતા અને આ આદેશ મુજબ ચૂકવણું કરવામાં આવે તે મુજબ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને ખબર ન હતી એટલે તેનો દુરુપયોગ કરીને સક્રિય બને છે અને ખેડૂતોને કહે છે કે તમારે જો વધારે વળતર લેવું હોય તો તમારે કેસ દાખલ કરવો પડશે, કેસ મને આપો. આ રીતે એડવોકેટો, દલાલો આ ખેડૂતો પાસે ટકાવારી માગે છે અને નક્કી થયેલ ટકાવારી મુજબ આ તમામ કેસો પેન્ડિંગ રાખે છે અને ત્યારબાદ સરકારશ્રીના નિયમ મુજબ, જે મુજબ વળતર ચૂકવવાના આદેશ થયા હતા એ મુજબ નર્મદા કચેરીમાંથી જ કર્મચારીઓના મિલાપીપણાથી આ ખેડૂતોને પૈસા આપે છે. આમ તો આ કેસો કોર્ટમાં દાખલ થયા નથી, ખેડૂતોને ખબર નથી. સરકારના નિયમ મુજબ તમામને વધારો જે વળતરનો હતો એ મુજબ ચૂકવવાનું વળતર હતું, એ આ ખેડૂતોને ખબર ન હોવાના કારણે તેનો ફાયદો આ દલાલો ઉપાડે છે, આ વકીલો ઉપાડે છે, આ કર્મચારીઓ ઉપાડે છે અને ખેડૂતોને ચૂકવણું કરે છે. આ ચૂકવણામાં ટકાવારી નક્કી કરવામાં આવે છે. આ ટકાવારી 18% પણ હોઈ શકે, 20% પણ હોઈ શકે અને 10-15% પણ હોઈ શકે. આ રીતે ટકાવારી નક્કી કરવામાં આવે છે અને એ મુજબ જે વચેટિયાઓ છે એ પૈસા લઈ લે છે. આ વચેટિયાઓ કરોડોપતિ બન્યા છે. આ કર્મચારીઓ ખેડૂતોના પૈસા લઈને લાખોપતિ બન્યા છે. આ કૌભાંડ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતનું. જે તે સમયે જમીન સંપાદન કરવામાં આવી એ સમયે રાધનપુર કસ્બા તલાટીમાં પણ ગેરરીતિઓ કરવામાં આવી હોય તેવી વિગતો જોવા મળી રહી છે. રાધનપુર વિસ્તાર હોય કે પછી એ સાતલપુર વિસ્તાર હોય, આ તમામ જે કેનાલો નીકળી છે તે જમીનોમાં પિયત જમીન ન હોવા છતાં પણ સર્ટીઓ એવા આપવામાં આવ્યા છે કે આ જમીન પિયત છે, એટલે જમીન સંપાદનમાં તેની કિંમત વધી જાય અને વળતર વધુ ચૂકવાય.
આ કસ્બા તલાટી દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. બોર નથી તો બોર બતાવવામાં આવ્યું છે, જમીન પિયત છે આવું બતાવવામાં આવ્યું છે, અને આ બધું કૌભાંડ આ તમામ જે કર્મચારીઓ છે એ તમામ કર્મચારીઓ સામેલ છે અને આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બધી તપાસ કરવામાં આવે તો આ મોટું ઉત્તર ગુજરાતનું કૌભાંડ જોવા મળી રહ્યું છે. અને જ્યાં જ્યાં કેનાલો નીકળી છે તે જગ્યાએ આ સક્રિય બનેલા દલાલો, વકીલો અને કર્મચારીઓ અત્યારે કરોડોપતિ બન્યા છે. ત્યારે આ બાબતે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે, સીબીઆઈ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવે તો મોટું કૌભાંડ અહીંયા નીકળી આવે તેમ છે. એસીબી દ્વારા જો તપાસ કરવામાં આવે, ખેડૂતના નિવેદનો લેવામાં આવે તો આ મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. સરકારના પૈસા ખેડૂતો પાસે પહોંચ્યા નથી અને દલાલો અને કર્મચારીઓ આ કૌભાંડમાં સામેલ હોય તેવું જોવા મળી રહ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે છે કે એસીબી દ્વારા, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ જો કોઈ ફરિયાદી તૈયાર થશે અને આવી અરજી થશે તો જરૂરથી આ કૌભાંડનો પર્દાફાશ થશે અને આ કૌભાંડ મોટું કૌભાંડ ઉત્તર ગુજરાતનું જોવા મળશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.